ધોલેરા ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો। બે કાર વચ્ચેની સામસામી ટક્કરમાં એક મહિલા, 3 પુરુષ સહિત 5 લોકોના મૃત્યુ થયા છે। પ્રાથમિક માહિતી અનુસાર સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા હોવાનું, જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલીતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત સમયે જ્યારે અકસ્માત થયો ત્યારે ભાવનગર તરફથી આવી રહેલા કિયા કાર અને ધોલેરાથી ભાવનગર તરફ આવી રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ। અકસ્માતની ઘટના સર્જાતા માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ધોલેરા પોલીસને બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને રાહત બચાવ કાર્ય તથા ટ્રાફિક નિયમન શરૂ કરાવ્યું। 108 એમ્બ્યુલન્સ ટીમે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આશાબેન ટિમ્બલિયા સાથે વિપુલ બારડ, દિવ્યાંગ ન્યૂઝ।